તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે નવા નિયુક્ત થયેલા અધિકારીઓ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. તાજેતરમાં મિત્રો છે ઘણા બધા જે પદાધિકારીઓની જે છે જગ્યાઓ બદલાણી છે. તો આ વિડીયોમાં આપણે છે જે અપડેટ થયેલા જે છે વ્યક્તિઓ અથવા તો પદાધિકારીઓ છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ભારત દેશના 52મા નંબરના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. ભૂષણ રામકૃષ્ણ ગવઈ BR ગવઈની મિત્રો છે તે 52મા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુપીએસસીના નવા ચેરમેન હાલમાં કોણ બન્યું છે? તો મિત્રો યુપીએસસીના પણ નવા ચેરમેન બદલાણા છે. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. અજય કુમાર છે તેઓ યુપીએસસીના નવા ચેરમેન છે હાલમાં બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ ભારતીય અમેરિકન FBI ડાયરેક્ટર છે તે કોણ બન્યું છે? કે ભારતીય હોય અને છે એ અમેરિકાની જે FBI છે તેના ડાયરેક્ટર બન્યું હોય. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. કાશ પટેલ છે તે FBI છે અમેરિકાની તેના ડાયરેક્ટર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે AICCના નવા પ્રમુખ છે તે કોણ બન્યા છે? તો AICCના મિત્રો નવા પ્રમુખ બન્યા છે તે છે ઓપ્શન એ આવશે. મોહસિન નકવી છે તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત દેશના પ્રથમ મહિલા કાયદા સચિવનું નામ જણાવો. એટલે કે પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ બન્યું છે ભારતના? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. અંજુ રાઠી રાણા છે તેઓ ભારત દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ભારતીય વાયુસેના છે તેના નવા ઉપાધ્યક્ષ છે તે કોણ બન્યા છે? એટલે કે વાઇસ જે છે અધ્યક્ષ અથવા કોણ બન્યું છે? તો તે મિત્રો ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે. એર માર્શલ નમેન્દેશ્વર તિવારી છે નમેન્દેશ્વર તિવારી છે તેઓ મિત્રો જે વાઇસ જે છે જે એર માર્શલ બન્યા છે તે વાયુસેનાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે IOCના પ્રથમ મહિલા પ્રમુખ છે તે કોણ બન્યું છે? તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની વાત થઈ છે. તો ઓપ્શનમાંથી જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ક્રિસ્ટી કોવેન્ટ્રી છે તેઓ ઓલિમ્પિક છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ તેના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ છે કોણ બન્યું છે? તો મિત્રો આ ભારતની વાત થાય છે. તો આમાં ઓપ્શનમાંથી જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. PT ઉષા છે તે મિત્રો ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ PM નરેન્દ્રભાઈ મોદીના અંગત સચિવ તરીકે છે તે કોની નિયુક્તિ અથવા તો નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. નિધિ તિવારીની છે નિમણૂક કરવામાં આવી છે અંગત સચિવ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો PM નરેન્દ્ર મોદીના નવા જે છે મુખ્ય સચિવ 2 તરીકે છે તે કોણ બન્યા છે? તો બીજા નંબરના મુખ્ય સચિવ કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. શક્તિકાંત દાસ છે તેઓ PM નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નંબર 2 બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા ચેરમેન તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. તુહિન કાંતા પાંડે છે તેઓની એસબીઆઈના 11મા જે છે તે ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ નવા નાણાં સચિવ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા નાણાં સચિવ કોણ બન્યું છે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. અજય શેઠ છે તેઓ નવા નાણાં સચિવ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ભારતીય બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બેંક એસોસિએશનના અધ્યક્ષ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. CS શેટ્ટીને છે બેંક એસોસિએશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય વેટ લિફ્ટિંગ ફેડરેશન એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે છે તે કોને ચૂંટવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. મીરાબાઈ ચાનુને છે તે ચૂંટવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના નવા ગવર્નર છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. સંજય મલ્હોત્રા છે તેઓ RBIના નવા ગવર્નર છે તે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે છે તે કોની નિમણૂક કરી છે? તો ડેપ્યુટી ગવર્નર કોણ બન્યું છે? તો ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે. પૂનમ ગુપ્તાને છે ડેપ્યુટી ગવર્નર તરીકે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2025માં દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. રેખા ગુપ્તાને છે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આ પ્રશ્નનો ઓપ્શન બી આવશે. જ્ઞાનેશ કુમાર છે તેઓ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં ઇસરોના 11મા અધ્યક્ષ છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ડૉક્ટર વી નારાયણ છે તે ઇસરોના 11મા નંબરના અધ્યક્ષ છે તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નવા ડાયરેક્ટર જનરલ DG છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે UIDAIના CEO તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ભુવનેશ કુમાર છે તેઓની UIDAIના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે USAના નવા રાષ્ટ્રપતિ છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ છે તે નવા રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના 11મા પ્રમુખ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. મસાટો કાંડા છે તેઓ ADB બેંકના નવા પ્રમુખ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે BCCIના નવા સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન સી આવશે. દેવજીત શેકિયા છે તેઓ BCCIના નવા સેક્રેટરી બન્યા છે. આ ઉપરાંત BCCIના અધ્યક્ષ પૂછવામાં આવે તો રોજર બિની હાલમાં
બીસીસીઆઈના અધ્યક્ષ છે અને આઈસીસીના અધ્યક્ષ પૂછવામાં આવે તો જય શાહ છે તે હાલમાં આઈસીસીના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે.